અમદાવાદના કુખ્યાત ધમા બારડને હોસ્પિટલમાંથી રજા અપાઈ। ધમા બારડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા ક્રાઇમ બ્રાન્ચે કબજો લીધો। 3 દિવસ પૂર્વે ધમા બારડને પકડવા જતા પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરતા ધમા બારડ ઈજાગ્રસ્ત થયો। ધમા બારડને પગના ભાગે ગોળી વાગતા સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો। ધમા બારડ સામે હત્યાનો પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુના નોંધાયેલા છે। ત્યારે પોલીસ પર હુમલાનો ધમા બારડે પ્રયાસ કર્યો હતો ત્યારે સ્વ બચાવમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કરતા ધમા બારડને પગમાં ગોળી વાગી હતી અને પગમાં ગોળી વાગતા જ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હવે તેની તબિયત સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચે ધમા બારડનો કબજો લીધો છે। ત્યારે પોલીસ પર હુમલાનો ધમા બારડે પ્રયાસ કર્યો હતો ત્યારે સ્વ બચાવમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ ફાયરિંગ કરતા ધમા બારડને પગમાં ગોળી વાગી હતી અને પગમાં ગોળી વાગતા જ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હવે તેની તબિયત સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચે ધમા બારડનો કબજો લીધો છે।